કેશોદના સમર્પણ હોસ્પિટલમાં લિફ્ટ તૂટતા દર્દી સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। કેશોદના સ્ટેશન રોડ ઉપર ટ્રસ્ટ સંચાલિત આવેલ હોસ્પિટલમાં અચાનક કોઈ કારણોસર લિફ્ટમાં ખામી સર્જાતા અચાનક જ નીચે આવતા લિફ્ટમાં સવાર એક દર્દી સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તાત્કાલિક લિફ્ટમાંથી બહાર કાઢી સારવાર આપવામાં આવી હતી। સ્નાયુઓની તકલીફવાળા દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા। કેશોદના સ્ટેશન રોડ ઉપર આવેલી સમર્પણ હોસ્પિટલમાં ટ્રસ્ટ સંચાલિત હોય અને રાહત દરે સારવાર આપવામાં ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવતી હોય, જેના કારણે દર્દીઓનો ઘસારો વધારે હોય છે। ત્યારે સાંજના સમયે બનેલી ઘટનાથી દર્દીઓ ઓછા હોય છે અને સદનસીબે કોઈ ગંભીર ઈજા થઈ નથી। કેશોદના સ્ટેશન રોડ પર આવેલી સમર્પણ હોસ્પિટલમાં બનેલી આકસ્મિક રીતે લિફ્ટ તૂટવાની ઘટનામાં એક લિફ્ટમેન, એક હોસ્પિટલનો કર્મચારી અને એક દર્દી સહિત 5 લોકોને ઈજા પહોંચી હતી। કેશોદના મુખ્ય વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાની ઘટના બની હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા જ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ મુકેશ શ્રીવાસ્તવ છે અને આ એક ઘટના સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં થયેલ છે અને 4:30 થી 5 ગાળામાં લિફ્ટ અચાનક તૂટીને નીચે પડતા એમાં એક લિફ્ટમેન, એક સ્ટાફ અને 2 દર્દીના સગા અને એક દર્દી હતા અને જેને અત્યારે ઇમરજન્સી માટે સારવાર ચાલુ છે। બધા સ્ટેબલ છે, બરોબર। અને ઘટના એકમાં કેવું કે લિફ્ટમાં આવતા હતા ઉપર અને એકાએક હજી આગળ શું કારણ હતું એ કોઈને ખ્યાલ નથી કાંઈ અને આ બનાવ બન્યો છે। 2 પેશન્ટને રિફર, જ્યારે સ્પાઇનની સર્જરી ઈજે છે એના કારણે